ગુજરાતીનું તો આ જ છે. હવે મને લાગે છે ધંધાને ડેવલપ કરવા માટે એડવર્ટાઇઝ કરા. કેમાં કરાવું? છાપામાં જાઉં? નહીં. બસ સ્ટેન્ડ જાઉં? નહીં. રેલવે સ્ટેશન જાઉં? નહીં. ઇન્સ્ટાગ્રામ. હા, આજકાલ ઇન્સ્ટાગ્રામનો જમાનો છે. તો ઇન્સ્ટાગ્રામ વાળા એક બે ઇન્ફ્લુએન્સરને પકડી અને કહીશ કે મારા હેવમોર મોબાઈલ જોઈનની હાઈ ક્લાસ એડવર્ટાઇઝ કરો અને છેલ્લે હું પણ એમાં આવીશ અને હું રાઇમિંગ કરીશ. રાઇમિંગ બોલીશ ને એડ કરી કે જો તમારે લેવો હોય નવો ફોન તો આવી જાવ હેવમોર મોબાઈલ જોન. અને જો ઉપરથી તમારી ગર્લફ્રેન્ડ મારતો હોય તમને ટોન તો પણ લઈ જાઓ મારી પાસેથી નવો ફોન. નવા અને જૂના તમામ પ્રકારના ફોન મળશે. લે સાહેબ જો એડ હજી બોલી લઈ વેલા કસ્ટમર આવ્યા. ભાઈ ધેટ્સ ધ પાવર ઓફ એડ. બોલો સાહેબ તમારે કયો ફોન લેવો છે? કોને ટોણા માર્યા તમને? તમારી ગર્લફ્રેન્ડે કે તમારી ઘરવાળીએ? મારા બાપે. આ બી હારું લાગે. બોલો એક સસ્તો ને સારો મોબાઈલ બતાવી દે. અરે સસ્તો સારો મજબૂત ટિકાઉ મોબાઈલ લેવો હોય ને તમારે અહીંયા જ આવી જવાનું. હાલો તમે જરીક અહીંયા શિફ્ટ થઈ જાઓ. થઈ ગયો. રે જો તમને હાઈ ક્લાસ સસ્તો સારો જો આ ફોન એક નંબર ખાલી 5000 રૂપિયા. 5000? અરે સસ્તો સારો મજબૂત ટિકાઉ. બજેટ નથી. આની સસ્તો બતાય. એની સસ્તો જો સાહેબ આ જો આ ખાલી 4000 રૂપિયા સાહેબ. 4000 બસ એટલું બજેટ નથી. એવડું બજેટ નહીં. કાઈ વાંધો નહીં. તમને હરેક બજેટમાં અહીંયા ફોન મળી જાય. એક જ મિનિટ જો આ લઈ લો. આ 3000 રૂપિયાનો ફોન હો. ઓહો 3000 નો ફોન. ઈ બી એન્ડ્રોઇડ હો. ટચ વાળો સાહેબ ટચ વાળો. વાહ મારા દોસ્ત વાહ. પણ એનું બજેટ નથી. તો સાહેબ તમારે હવે કિપેડમાં જવું પડશે. એક કામ કરો આ લઈ લો. જો આ 2000 રૂપિયાનો ફોન. 2000 નો ફોન નહીં. તું મને એવો મોબાઈલ બતાય ને જે 500 રૂપિયામાં જ આવતો હોય. અચ્છા એટલે પહેલેથી શું કે અત્યારે બન્યા લુખ્ખા 500 વાળો ફોન કોણ લે? કાઈ વાંધો નહીં. તમારા જેવા લુખ્ખા કસ્ટમર આવે ને એની માટે બી અમારી પાસે 500 વાળો ફોન છે. જો આ લ્યો કીપેડ 500 વાળો લઈ જાઓ. મોજ કરો. ના 500 માં કીપેડ નો પોહાય. તો અરે એન્ડ્રોઇડ હોવો જોઈએ 500 માં. સમજાણો? હું દુકાન ખોલીને બેઠા છું. વાહ સાહેબ વાહ. તમારે જમવું છે ફૂટપારી ઉપર દાળ પકવાન અને હંગવા જાવું 5 સ્ટાર હોટલમાં એના જેવી વાત છે. 500 રૂપિયામાં ફોન લેવો ઈ બી પાછો એન્ડ્રોઇડ છે કે નહીં ઈ કે મને. તમારા જેવા કસ્ટમર માટે અમારી પાસે ઈ ફોન છે. ઉભા રહ્યો ઉભો છું. કોઈ વરસથી ઉભો છું. બેવા જ નથી દીધો. જવો સાહેબ એક નહીં બે નહીં આ ત્રણ ફોન છે ખાલી 500 રૂપિયા. તમારે જી જોઈ લઈ જાઓ. વાહ ભાઈ વાહ. કદાચ ત્રણેય જોતા હોય તોય રાખો 500 માં. એલા આ તો ડેમો પીસ છે. બુદ્ધિના બરદિયા 500 રૂપિયામાં તમે સાચો એન્ડ્રોઇડ ફોન કોણ આપે? સેકન્ડ કોઈ નું આપે. આ રમવા માટેનો આવો જ ફોન મળે. હો ઘરે જઈ દૂધ પીન આ ફોન થી રમ જા બેટા લાવ 500. અરે આ 500 ના મોબાઈલ લો હોય તો દુકાન ખોલીને હું બેટા સાડા બધા ઘરે બેવા બનતા હોય ને કઢી ખીચડી ખાઈ જા સમજાણું. અરે તારી ભાઈથી મોબાઈલ જ લેવો. સેલી કોલી દીધો મારા તું 500 માં દીધો. હા એ લુખા 500 રૂપિયામાં એન્ડ્રોઇડ ફોન લેવા આવ્યો તો તારા જેવા કેટલા છે? હા ખોટે ખોટો મારો ટાઈમ ની એનર્જી બે વેસ્ટ ગઈ. ફોન વાલે ફોન દિખા ખા ખા. ભાઈ ખડી નો રે કસ્ટમર આવશે ને રાડો પડશે સારું લાગે. સોરી સાહેબ માફ કરી દો. ફોન બતાવો. હા સાહેબ તમે કયો આપણે અહીંયા છે ને તમામ કંપનીના ફોન મળી જાય. તમે કયો ઓપ્પો સેમસંગ લાવા આઈફોન તમે કયો એ કંપનીના ફોન મળી જાય. બોલો કયો લેખાડું? જો સાહેબ આવો આ ઓપ્પો નો એક નંબર ફોન છે સાહેબ. 17000 રૂપિયાનો વાય ને. એ કચરો નહીં. આ મોડું જો આમ લાખોમાં એવું બતાવો. લાખો કાઈ વાંધો નહીં લાખોમાં બતાવો. પણ સાહેબ તમે આવી રીતે ફોનની બેઇજ્જતી ના કરો. કચરો નથી. ઘણા સપના છે આ ફોન લેવાના. દેખાડો સાહેબ ગરમ નો તમે એવું ના થાવ ગરમ. દેખાડો સાહેબ આપણી પાસે આઈફોન માં છે 2 લાખ રૂપિયાનો. બોલો બે આઈફોન નહીં. હા બીજું બતાવો કઈ. અરે અત્યારે બધા આઈફોન જ લે છે. તારે કીધું ને. હા કાઈ વાંધો નહીં. સેમસંગ બતાવો. ફોલ્ટ આમ ખુલે એવો સારું બતાવો. સારું આમ મોડું જોઈને બતાવો. અરે એક નંબર તમને છે ને ટોપ મોડેલ બતાવો. ટોપ મોડેલ આઈફોન માં 1 મિનિટ ઉભા રહ્યો. જસ્ટ રાઈટ એન્ડ વોચ આઈ એમ આવી. જો સાહેબ આ બે ફોન છે. આ ફોલ્ટ છે અને આ નોર્મલ છે. આ 1,20,000 નો છે અને આ 1,60,000 નો. સાહેબ 1,60,000 કોવા હે ને એ હકડી નો રેને બે. એક ચાલ આ પેક કર મને. આ પેક કર દઉં? હા ઓ કાર્ડ હાલશે ને? અરે કાર્ડ હાલે ને. કાર્ડ હાલશે તમામ પ્રકારના ફાઇનાન્સ હાલશે. તમે કેવો એ બધું હાલશે. બોલો સાહેબ લાવો સાહેબ બધું હાલશે. સિગરેટ નહીં હાલે. એસી છે ને સેન્ટ્રલ. એ ચાલ ટ્રાન્ઝેક્શન બતાવ. સિગરેટ પી લઉં. ઓકે સાહેબ કાઈ વાંધો નહીં. સિગરેટ ક્રેડિટ કાર્ડ તો નથી હાલતું. હે અહીંયા ઓલું ફોનનું બોક્સ રાખ્યું નહીં ક્યાં ગયું? મને લાગે છે એ ફોનનું બોક્સ ભેગા લઈ ગયા અને સિગરેટ પીવા ભાઈ બહાર ગયા છે. જરીક એની પાસે જાતો હોય ને આ કાર્ડ નથી હાલતું. બીજું લાવો.
મને લાગે છે કે આ ફોનનું ભૂત મારી ગયા. મોટી મોટી વાતો કરી અને ફોન બઠાવીને વયા ગયા. બોલો આવડી મોટી દુકાનમાં. શેઠને ખબર પડશે ને મારો 12 મહિનાનો પગાર નહીં થાય. શું કરું? આવા માણાને તો ક્યાંય સારું નહીં થાય. જોઈ લેજે મરી ગયા. આ નકલી કાર્ડને મારે શું કરવું? હાલો હાઈ ક્લાસ સિરીઝ ગોઠવાઈ ગયો. કોઈને એમ ન લાગે કે આ દુકાનમાં તહેવારમાં લાઈટ બંધ છે. લાઈટ ચમકવી જોઈએ તો આપણી દુકાને ચમકતી રહે. જગમગ ઓ લાઈટિંગ મારી. હા બોલો સાહેબ. હું જોઈએ. અરે ફૂલ મોજને આપણે શું હોય સાહેબ? અને એક નંબર મોબાઈલ બતાવે, એક નંબર. અરે એક નંબર તમને મોબાઈલ આપું. એક નંબર તમે ખાલી જોવો જોવો સાહેબ. ખાવાનો નહીં વાપરવાનો એપલ. બટકું ભરેલો એપલ. અરે વાહ, શું વાત છે. બટકું ભરેલું સફરજન હો. તમારે લઈ જાઓ સાહેબ, લઈ જાઓ, હેઠું લઈ જાઓ. પણ આટલું પાતળું બોક્સ આમાં ચાર્જર આવતું હશે? સાહેબ આઈફોન વાળા ચાર્જર નથી દેતા ને સાહેબ, એને બંધ કરી દીધા ઉપરથી ને. તારે મને ચાર્જર વાળો જોઈએ, ચાર્જર વાળો મોબાઈલ બતાવ. તો સાહેબ તમારે એન્ડ્રોઈડ માં જવું પડશે. આ જ ઓય દસ બતાવ બતાવ. કાંઈ વાંધો નહીં, એન્ડ્રોઈડ માં જો સાહેબ. આ જોઈ લો ઓપ્પો નો ફોન. આમાં ચાર્જર તમને મળી જાય. વાહ વાહ વાહ, તો તો આમાં એચપી આવતી હશે ને? જો સાહેબ તમને એક ડિમાન્ડ પૂરી કરી, તમારી બીજી ડિમાન્ડ ચાલુ થઈ ગઈ ઘરવાળીની જેમ કે આમાં આ આવશે આ આવશે. ઈ નો આવે સાહેબ. એની માટે છે ને બીજો ફોન માં જવું પડે કે જેમાં એચડી આવે. અરે પણ તો એવું બતાવ ને, ચાર્જર એચપી વાળો ફોન બતાવ. એવું કરું? કાંઈ વાંધો નહીં સાહેબ. જો તમે જસ્ટ છે ને આ ફોન જો, આની અંદર છે ને ચાર્જર એચડી બધું જ આવશે. અરે વાહ વાહ વાહ, શું વાત છે. ઓ બધું છે. અરે બધું બધું સાહેબ તમે કેવો હોય બધું છે. ચાલ હવે કામ કરે, ખોલીને બતાવ ચાલ. અરે ઓલીને બતાવી દઉં સાહેબ, એક જ મિનિટ. બધું થશે. જલ્દી કરી યાર. અરે 2 મિનિટ સાહેબ, જસ્ટ વેઇટ એન્ડ વોચ. જો સાહેબ જો આની અંદર હાઈ ક્લાસ મોબાઈલ છે. વાહ વાહ વાહ. શું કહો સાહેબ? પીમ પીમ જો જરા, પીમ ક્યાં છે? જો સાહેબ મોબાઈલમાં નાખવાની પિન અહીંયા આવે. જો વાહ આ વાહ 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 વાહ. જો સાહેબ આ રહી પિન જો છે ને આમાં મોબાઈલ છે. વાહ 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 જો વાહ. આ ચાર્જર છે, આ એચપી છે, ના ચાર્જર છે. જોઈ લો. અરે એ બધુંય મૂક, મારે તો આજ જોતું હતું. આ મને મળી ગયું. હું જોતું હતું તમારે. અરે પીમ પીમ. અરે ભાઈ ચાર્જનો આમાં સિમ કાર્ડ દુકાન છે. આ તો ગામમાં રાખું છું. પછી મેં મોબાઈલની દુકાન જોઈ તો અહીંયા તો પીમ હશે, તો પીમ લેવા આવી જાવ. હમણાં કાઢી નાખું. એ પણ એમ નહીં તો તમે પિન લેવા હાટુ ખાલી અહીંયા આવ્યા હતા. આપણે મોબાઈલની દુકાનમાં તો બધું મળે. તો આમાં પીમ આવે ને, તો પીમ તારા મને લીધી. એલા એ બુદ્ધિ વગરના બળદિયા જેવા. તારે પિનના ચક્કરમાં મેં 10000 ના ફોનનું બોક્સ ખોલી નાખ્યું. હવે આ ફોન મારી પાસે રહે કોણ? જો ભાઈ ઇજ્જતથી વાત કર. કેટલા પણ પીમના 10 15 20 રૂપિયા કેટલા પણ બોલ, હમણાં આપી દો. ભાઈની વાત. 10-20 રૂપિયા 10-15 હજારનો ફોન છે. 10-20 રૂપિયાની પિન આટું તે મારા 10-15 હજારના બોક્સની એક પિન હારી કણ કરી નાખી. પિન મારવા હાઈલો આવત કેવા માણા હે? લાવ મારી પિન. નથી લેવી કાઢવા કાઢવા તો દે. આ નથી કાઢવા દેવું, ઘરે જઈને કાઢજો. નીકળ નીકળ. આમ છો હવે ઇજ્જતથી કે. હવે ઇજ્જત વાળો હવે ઇજ્જત છે તારી. 5 રૂપિયાની પિન આટું મારા 10000 નું બોક્સની એક પિન હારી કણ કરી નાખી. બોલો હવે આ ફોન મારે કેમ વેચવો બોક્સ વિના? તૂટેલું બોક્સ કોઈ લે નહીં. બધાને સીલ પેક માલ જ જોતો હોય છે આજકાલ. ક્યાંથી નાનું સીલ પેક કરવું હવે? મને લાગે આ 10000 મારે ભોગવવા પડશે ઓલા પિન વાળાના ચક્કરમાં. પિન મારવા વાળા નો ખોઈતા હો આ દુનિયામાં. આજે એક ફોન લાવવાનો ગયો, એક રેડમી નો ગયો, એક સેમસંગ ગયો, એક વિવો ગયો. ભાઈ 4 ફોન વેચાઈ ગયો. હજી એક બે વેચાઈ જાય તો મજા આવી જાય. તો ભાઈ મેં સાંભળ્યું તમારે ત્યાં મોબાઈલ ઉપર ગિફ્ટ ફ્રી મળે છે. અરે એકદમ કરેક્ટ સાંભળ્યું છે સાહેબ. આ એરિયામાં કોઈ મોબાઈલની દુકાને છે ને મોબાઈલ ઉપર તહેવારોમાં ગિફ્ટ ફ્રી નથી આપતા, પણ અમે એકલા જ આપીએ છીએ હો તમારા જેવા કસ્ટમર માટે. હે તો બતાવો તો. બતાવી દો. બોલો સાહેબ કયો ફોન જોઈએ? લાવા, સેમસંગ, રેડમી, તમે કયો ફોન બતાવો બોલો. ફોન ને પેલા ગિફ્ટ બતાવો. લે એટલે તમે ગિફ્ટ જોવો પછી ફોન લેવો. હા સર. કાંઈ વાંધો નહીં સાહેબ, તમને હું પેલા ગિફ્ટ બતાવી દઉં. જો સાહેબ એક નંબર ગિફ્ટ છે. જો આ કપ હાઈ ક્લાસ શોપીસ માટે, અને આ જો ફ્રીજમાં રાખવાના પાણીના સીસા. તમને આ બે માંથી કોઈ પણ ગિફ્ટ મળશે. હવે તમે કયા રીતના તમે મોબાઈલ લેવાની એની ઉપર તમને ગિફ્ટ આપવામાં આવશે. હવે તમે બતાવો. બોલો સાહેબ તમને કયો ફોન બતાવું? આપણે મોબાઈલ નથી લાવો, આપણે તો ગિફ્ટ લેવું છે. તો ફ્રી છે ને, આ તો જોઈને જ છે. ચાલો આપણે જઈશું. હું લઈને જાઉં. એ ક્યાં લઈને જાવ છો? એ ઊભો તો રે, ફ્રી ની વસ્તુ છે એટલે હું લઈ ગયો.